આ ઝાલરીઓ પથ્થરનો રસ્તો બતાવે છે આ બાજુ બોર્ડમાં, અને આપણે જવાનું છે ઝાલરવાળો પથ્થર છે ના. તો આ બાજુ જે રસ્તો રહ્યો એ વિચ્ચા બાજુનો છે. આ બાજુ જે ગાડી આવે એ બાજુ વિચ્ચાવાળો રસ્તો છે, અને આપણે આ બાજુ બાબરાપુર જવાય એ રસ્તો છે, અને સામે આપણે આ ડુંગર એ રસ્તે જવાનું છે. તો ચાલો મિત્રો આપણે જાવીસીના, અને તમને બ્લોકમાં મિત્રો બનાવી જો. આગળ પણ વિડીયો સરસ મજાનો આપણે બનાવ્યો છે. પથ્થર જોઈ શકો છો તેને આ બોર્ડ, અને આ બાજુ આ રસ્તો છે મિત્રો. આપણે ડુંગર ચડવાનો છે, અને બ્લોકમાં મિત્રો બનાવી. અને હજી તમને હું કીડી કરિયાણા ગામનો 3 રસ્તા છે એનો પણ લોકેશન બતાવવાનો છું. જય માતાજી, તો બનાવી જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આવ્યા હતા કીડી કરિયાણા ગામ. તો અહીં એક પથ્થર છે જે ઝાલર જેવો વાગે છે મિત્રો. તો ચાલો મિત્રો તમને એમના દર્શન કરાવ્યું, અમને ઝાલર વગાડવી. કીડી કરિયાણા ગામ જોઈ લો. આ ગામ છે મિત્રો કીડી કરિયાણા બાબરાની બાજુમાં કીડી કરિયાણા ગામ. તો ચાલો મિત્રો આપણે તમને બતાવી તે એક ઠેકાણે ઝાલર વાગે ને એવો એક પથ્થર વાગે છે. અમારો અમૃતભાઈ મોર જાય છે, જોઈ શકો છો તમે. ઘણો ઊંચો ડુંગર છે. તો અમારા અમૃતભાઈ જો જાય છે મોર, જોઈ શકો છો. ચાલો કીડી કરિયાણા જોઈ શકો છો. નાનકડું એવું ગામ છે બાબરાની પાસે, અને આ એ પથ્થર છે મિત્રો જે ઝાલર જેવો વાગે છે. આ અમૃતભાઈ વગાડો તમે જોઈ શકો છો મિત્રો. બધી જો એક મિનિટ જો મિત્રો કેવો અવાજ આવે છે. વાગે છે ને મિત્રો, જોઈ શકો છો તમે. ઝાલર જે કહો આ ઈંચાનો પથ્થર વગાડો. જો આ બીજો પથ્થર છે તમને એવું થાય. જો આ નથી વાગતો. હવે આ પથ્થર જોવો કેવો મસ્ત અવાજ આવે છે ઝાલર જેવો. તો અમે દર્શન કરવા આવ્યા હતા. આયલો આવું લોકેશન જોવું હોય તો તમારે મિત્રો ગામમાં આવવું. આનંદ આવે. આનો ખાલી નજારો જોવો મિત્રો. પાણી, ઠંડો પવન, આમ તો જોવો ગામ. મોટા મોટા પથ્થર છે મિત્રો, જોઈ શકો છો. મારે કા લોસા બહુ જોરદાર થઈ ગયા. બટન બે કામ આપતો બેન નહીં. ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કીડી કરિયાણા ગામે. ત્યાં એક ઝાલરીયો કરીને પથ્થર છે, તો તમે જોઈ શકો છો. બેટરી ફૂટી ગઈ. પથ્થર ક્યાં મિત્રો આ કીડી કરિયાણા ગામ છે, જોઈ શકો છો. એક આ રસ્તો અને એક આ રસ્તો જોઈ શકો છો. આ 2 રસ્તા થઈ જાય, અને મેન રસ્તો આ 3 ઈચ્છા બાજુ આવી. જો આ 3 રસ્તાના નામથી કીડી કરિયાણા પાડ્યું છે નામ. જોઈ શકો